ઓમ પરબ્રહ્મણે નમઃ. જેમ ચા બનાવીએ તો તેના માટે ગરણી જોઈએ જોઈએ ને જોઈએ, તેવી જ રીતે શરીરમાં લોહીમાં અમુક તત્વો સીધા ભળે છે, અમુક ઇનડાયરેક્ટલી ભળે છે, પણ જે તત્વો ભળ્યા છે એનું સંતુલન જાળવવા માટે અને એમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરવા માટે કિડનીની જરૂર પડે છે. ભગવાને આ ગયણી એવી મૂકી છે જે સતત કામ કરે છે. એક દિવસની અંદર કિડની 180 લીટરથી 200 લીટર સુધી લોહી શુદ્ધ કરે છે. માણસના શરીરમાં 5 થી 6 લીટર લોહી હોય છે. તો આપણે સમજી શકીએ છીએ કે એક દિવસમાં આપણને કિડની અનેક વાર ડાયાલિસિસ આપે છે, અનેક વાર. આ કિડની શરીરમાં જ્યારે ધીમી ગતિએ કામ કરે અથવા કામ ન કરે ત્યારે શરીરમાં વિષની માત્રા, ઝેરની માત્રા વધતી જાય છે અને આપણે ભયંકર રીતે બીમાર પડીએ છીએ અથવા શરીરનો નાશ થાય છે. આ વાતને એવી રીતે સમજી શકાય કે જેમ કોઈ એક મનુષ્યની કેપેસિટી 5 કિલો વજન ઉપાડવાની છે અને એટલું વજન ઉપાડીને આરામથી 1 કિલોમીટર એ જઈ શકે છે, એને આપણે જ્યારે 10 કિલો વજન આપી દઈએ, 15 કિલો વજન આપી દઈએ કે 1 મણ વજન આપી દઈએ, ત્યારે એ આરામથી નહીં ચાલી શકે, એટલું લાંબુ અંતર પણ નહીં કાપી શકે. તેવી જ રીતે કિડનીને જ્યારે આપણે ભયંકર કામ આપીએ છીએ ત્યારે ધીમે ધીમે એ થાકી જાય છે, હારી જાય છે અને અત્યારે જે શબ્દ વપરાય છે એક્યુટ કિડની ફેલિયર, એ પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય છે કે અચાનક કિડની બંધ થઈ ગઈ અથવા અચાનક કિડની ફેલિયર થઈ ગયું. તો આ પરિસ્થિતિમાંથી બચવા માટે અમુક સાવધાનીઓ રાખવી જોઈએ, અમુક ઔષધોનું સેવન કરવું જોઈએ. આની વાત આપણે આગલા વિડીયોમાં કરીશું અને કિડની વિશે થોડાક વિસ્તારથી આ બધી વાતોને સમજીશું, જેનાથી આવતા સમયમાં આપણે આપણી કિડનીનું ધ્યાન રાખી શકીએ. આ માહિતીઓ ઘણી કામની હશે, તેથી ધ્યાનથી સાંભળજો અને શેર કરજો. આવી જ માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.